નવસારી નગરપાલિકા, વિજલપોર નગરપાલિકા અને ત્યાર પછીથી નવસારી વિજલપોર નગરપાલિકા અને હવે નવસારી મહાનગરપાલિકા. પણ પરિસ્થિતિ જૈસે થેની. સૌથી જૂની નગરપાલિકા હોવા છતાં પણ આજની તારીખે 45 દિવસનો રોટેશન ન હોવાના કારણે એક સમયનો પાણી કાપ. કારણ કે નવસારીના ઇતિહાસની અંદર આટલા બધા તળાવો હતા, તળાવો પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો, તળાવોનું એકીકરણ કરવામાં આવ્યું અને તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું. જે તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું એમાંનું એક તળાવ એટલે કે આ ગેલખડી તળાવ કે જે જૂની વિજલપોર નગરપાલિકા કચેરીની સામે આવ્યું છે. એના બ્યુટિફિકેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, પ્રોટેક્શન વોલ બનાવી, વોકવે બનાવ્યો, પણ એ તળાવની અંદર ચોમાસા સિવાય ક્યારે પાણીનું એકે ટીપું દેખાતું નથી. એ તો છોડો, પણ ત્યાં કચરાના ઢગલાઓ જોવા મળે છે. ફેન્સિંગ માટેની જે વાડ બનાવવામાં આવી છે તારની, એ પણ તૂટી જવા પામી છે. પ્રોટેક્શન વોલ પણ તૂટી જવા પામી છે. અને અયોધ્યા નગર સાઈડનો ટર્ન કાપો તો ત્યાં તો હવે એવો જોખમીકારક બની ચૂક્યો છે કે કદાચ જે રેલવેનું કામ ચાલી રહ્યું છે, ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે અને ઓવરબ્રિજના કામને લઈને જે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે, હવે એના કારણે ત્યાંથી આવન જવન વધુ થઈ ચૂક્યું છે અને કદાચ કોઈની બાઇક સ્લીપ થાય તો સીધો તળાવમાં જાય અને મૃત્યુ પામે તો એના માટે કોઈ જવાબદારી લેશે ખરું? અને આ તળાવ પાછળ કરેલો ખર્ચો તદ્દન પાણીમાં ગયો છે એ વાત સાચી છે.